પાટણની ધરપુર મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીના મોતના મામલામાં ધરપકડ કરાયેલા 15 પૈકી 7 આરોપીઓ તરફે દાખલ કરવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી। રિમાન્ડ પૂરા થતા આરોપીઓને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં સુજનીપુર જેલમાં મોકલી દીધા છે। બાલેસના પોલીસે હોસ્ટેલના વોર્ડન સિક્યુરિટીના નિવેદન નોંધ્યા હતા। આ સાથે એન્ટી રેગિંગ કમિટીના જવાબ પણ પોલીસે લીધા હતા। સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે હાલના જે આરોપી છે એના કૃત્યના કારણે જ આ એક આશાસ્પદ યુવાનનું અવસાન થયેલું છે। જે સંજોગોમાં નામદાર કોર્ટે પણ એની ગંભીરતા જોઈ જામીન નામંજૂર કરવા જોઈએ, તેમજ સદર ગુનો 10 વર્ષની સજાનો તેમજ ટ્રાયલ બાય સેશન્સ હોય આ સંજોગમાં પણ સદર જામીન અરજી નામંજૂર કરવી જોઈએ એવી સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલી હતી। અને આજે નામદાર કોર્ટે સદર ગુનાની ગંભીરતા જોઈને સદર જામીન અરજી, જેમાંથી 15 આરોપીઓમાંથી 7ની મુકાયેલી હતી, જે 7ની જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે નામંજૂર કરી છે। ધારપુર મેડિકલ કોલેજમાં લગભગ 48 કલાક પહેલાં જે રીતે રેગિંગનો મામલો બન્યો હતો અને એ રેગિંગના મામલામાં એક MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા યુવકનું મોત બાદ જે એન્ટી રેગિંગ કમિટી બની હતી એમાં આ જે રેગિંગ થયાની ઘટના પુરવાથી એમાં 15 જણના જે નામ આવ્યા હતા એ લોકો સામે પોલીસ ફરિયાદ બાલીના પોલીસ સ્ટેશનમાં થયા બાદ જ્યારે ગઈકાલે પોલીસે એમને કોર્ટમાં મૂક્યા હતા રિમાન્ડ માટેની માંગણી કરતાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા। ત્યારે આજે રિમાન્ડનો દિવસ પૂરો થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા 15 આરોપીઓને। ત્યારે જે સરકારી વકીલ હતા એમને રિમાન્ડની જે માગણી કરી જામીનની અરજી માંગણીનો વિરોધ કર્યો હતો, પરંતુ જે જામીન હતો અત્યારે હાલ રદ કરવામાં આવી અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી। આ તમામ વિદ્યાર્થીઓને અત્યારે હાલ જે આરોપીઓ છે એ લોકોને અત્યારે હાલ સુજનીપુરની સબ જેલમાં મૂકી આપવામાં આવે છે। અલ્કેશ પંડ્યા, GS TV, પાટણ।